જ્યારે સર સયાજીરાવ નગરગૃહ ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલની હાજરીમાં હાઉસિંગ બોર્ડના મકાનોનો ડ્રો યોજાયો હતો। અગાઉ ડ્રોના વિવાદોને કારણે હાઉસિંગ બોર્ડના મકાનોનો ડ્રો રદ કરાયો હતો। દરમિયાન આજરોજ ફરી એકવાર વડોદરા ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, નીતિન પટેલ, જયદ્રથસિંહ પરમાર, કૌશિક પટેલ, ભરત પંડ્યા, મ્યુનિસિપલ કમિશનર મનીષ ભારદ્વાજ, ધારાસભ્યો, હાઉસિંગ બોર્ડના ચેરમેન સહિત અગ્રણીઓની હાજરીમાં ડ્રો કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે મુખ્યમંત્રી આનંદીબેને કોંગ્રેસ પર કટાક્ષ કરતા ગુજરાત સરકાર ઘર વિહોણાને ઘરનું ઘર આપવા કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે લાભાર્થીઓને મકાનના ડ્રો સાથે 1.5 વર્ષમાં મકાનની ફાળવણી કરાશે તેમજ લાભાર્થી માટે લોનની વ્યવસ્થા પણ સરકાર તરફથી કરાશે। મિત્રો આપણે છેલ્લા 2 વર્ષથી 2 વર્ષ કરતા પણ વધારે સમયથી ઝૂંપડપટ્ટીમાં વસતા લોકો માટે જેમની આર્થિક વાર્ષિક આવક માત્ર 1 લાખ રૂપિયા વાર્ષિક હોય એવા લોકોને પણ ઘર મળે, જેમની વાર્ષિક આવક 2.5 લાખ કરતા ઓછી હોય, જેમની વાર્ષિક આવક 2.5 લાખ કરતા પણ વધારે હોય એવા પરિવારો, ગરીબ મધ્યમ વર્ગના પરિવારોને સસ્તા દરે મકાનો પ્રાપ્ત થાય એના માટેની આપણા આજના વડાપ્રધાન અને એક સમયે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ આ જાહેરાત કરેલી કે અમે આવતા 5 વર્ષની અંદર 50 લાખ મકાનો બાંધીને આપીશું। ગ્રામીણ વિસ્તારમાં 50 લાખમાંથી 28 લાખ અને શહેરી વિસ્તારોમાં 22 લાખ મકાનોનું અમે આયોજન કરવાના છે। સ્લમ ફ્રી શહેરો બનાવવા માટે પણ પ્રયાસ કરવાના છીએ અને એટલા માટે આપણે 4-5 પ્રકારની નીતિ વિષયક નિર્ણયો લીધા। સ્લમ ફ્રી સિટી બનાવવા માટેનો જે અત્યારે એનું કામ ચાલુ થયું, જ્યાં સ્લમ છે ત્યાં જ મકાનો બને, જેથી કરીને એમનો વ્યવસાય વગેરે તે સ્થાન ઉપર હોય છે એટલે તો લોકો ત્યાં રહી શકે। સારા મકાનો, મજબૂત મકાનો અને સંપૂર્ણ સુવિધા સાથેના મકાનો બાંધવાનું આયોજન કર્યું। ઈડબ્લ્યુએસના મકાનો પણ આપણે બાંધવાનું આયોજન કર્યું કે જેમની વાર્ષિક આવક માત્ર 1 લાખ અને તેનાથી ઓછી હોય એને પણ પોતાનું મકાન મળે। LIG 1, LIG 2, MIG 1 આ પ્રકારના મકાનોની યોજનાઓ બનાવી, નીતિ વિષયક નિર્ણય લીધા અને રાજ્યના એ વખતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ આ મકાનો બાંધવા માટેના બજેટમાં આયોજન કરવામાં આવ્યું હતું। આજે મને ખુશી થાય છે તમને બધાઓને કહેતા કે આટલા ટૂંકા ગાળાની અંદર 2 લાખ મકાનો બાંધીને એલોટ કરી દીધા છે। મિત્રો આપણે 50-60 હજાર મકાનો આજે પાઇપલાઇન ની અંદર છે, એ 1 વર્ષમાં, 6 મહિનામાં, 1.5 વર્ષની અંદર પૂર્ણ થઈ જશે અને આજે અને થોડાક સમયની અંદર લગભગ 40,000 કરતા વધારે મકાનોના અત્યારે ડ્રો થઈ રહ્યા છે। જે મકાનો ધીરે ધીરે કરીને બંધાશે, વર્ષની અંદર 3-4-5 લાખ મકાનો બંધાય એ માટેનું આપણું પ્લાનિંગ છે। પણ કોઈ પરિવારને એમ લાગે કે ભાઈ અમારે તમારી સ્કીમની અંદર ભાગ નથી લેવો, પરંતુ 70 ચોરસ મીટર રાજ્ય સરકાર અમને મકાન આપે છે પણ અમારે કોઈ જગ્યાએ 70 ચોરસ મીટરનું મકાન અમારા નજીક જ્યાં રહીએ છીએ ત્યાં લેવું છે, ત્યારે એમને પણ એફોર્ડેબલ હાઉસિંગ તરીકે લોનની અંદર સહાય કરવા માટેનો પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો।